જો તમે હમણાં મેં છે ને ઓનલાઈન શોપિંગ કરી છે. શોપિંગ કેની કરી ખબર છે? પતંગની ને દોરાની. આ ખેરમાં જે વસ્તુ કામ લાગે ને એ બધી વસ્તુ મેં ઓનલાઈન મંગાવ્યું. કારણ કે છે ને ગામમાંથી પતંગ લઉં ને અને આમ કે છે ને તો સાલું ફાટી જાય છે. અને છે ને દોરી હાવ કાશી પાય અમારા ગામમાં. તે છે ને મેં આ વખતે બહારથી શોપિંગ કરી છે, બહારથી દોરી મંગાવી. હમણાં છે ને આવતા રહેશે ડિલિવરી વાળા. જો આવ્યા તે. એ ભાઈ આ ગલોટિયા પાન સેન્ટર ક્યાં આવ્યું? હા તો તમે ભ્યા નથી લાગતા. જો અહીંયા એટલે છે ગલોટિયા પાન સેન્ટર. પેલા હા એ તમે ઓનલાઈન કઈ શોપિંગ કર્યું હતું? હા. તમારું પાર્સલ આવ્યું છે? હા એ મેં જ મંગાવ્યું છે. લાવો લાવો. એવું છે? હા આવી ગયું પાર્સલ. આ વખતે કેનમાં છે ને મારો એકને પતંગ ચડવો જોવે. હા બેઠો બેઠો વાંધો નહીં. ઉભા રહ્યો ને હવે બહુ ઉતાવળ તમારે છે. સાઈન કરવાની છે પેલા. હા હા વાંધો નહીં. હા મેં પકડ્યું હો ખીરમાં આ વખતે મારો હોટ પડી જવાનો છે. એક કે પતંગ માં કપાવો જોવે છો મારો. બહારથી દ્વારા મંગાવ્યા છે. હા હા ક્યાં? હા સાઈન કરી દો તમે. અહીંયા હા મ સ ક ઓકે લાવો આલ્યો હાલો. આલ્યો તમારું પાર્સલ. હો આવી ગયું મારું પાર્સલ આવી ગયું. ઓહો હે હાલો હું જાઉં તો હો. એ હો આવી ગયું. હે આ શું છે? ઠીક. હા હા કેની બધી વસ્તુ મંગાવી ને એમાં માથામાં પહેરવાનું મોરું છે. આ છે. હા પેલા એ આ તો જબરું છે હો પણ. હા બીજું શું છે આમાં? લે પંપુડી છે આમાં તો. ભગાડા દે તો. હે હા કોકનો પતંગ કાપું ને ત્યારે હું વગાડીશ. પાછું કરી લેવા દે. હવે શું છે? લે ચશ્મા છે. હે આ તો નાના છોકરાના ચશ્મા છે. મને કઈ બતાતું ને આટલું બધું. ભલે વાંધો નહીં પહેરવા દે. પૈસા તો વસૂલ કરવા કે નહીં? હા હે એ ફિરકી દેતા ભૂલી ગયા લાગે. ઠીક લેવા ગયા હશે. પતંગ સારા છે હો પણ. આવું નીકળ્યું. આવું છે નાની ફિરકી. હે આ તો નાના છોકરાની બધી વસ્તુ છે. છેતરી ગયા લાગે ઓનલાઈન વાળા. બોલો લ્યો હું મંગાવ્યું ને હું આવી ગયું. ના તો જો કાસો દોરો છે. હવે આનથી મેં પતંગ ચડાવાય તો બધા પતંગ મારો કાપી જાય. ખોટ આવી. હા ભારે કરી. હા લે ચશ્મા લાંબા થાય. લ્યો ખોટ આવી ગઈ મોટી સબર. આ લાઈટ હજી પાછી નો આવી. મોડ ભાંગી નાખ્યું કેહરનું તો. બોલો લ્યો પતંગ કઈ ખાલી તઈને જ છે. હું કહું કેટલા બધા પતંગ નીકળશે આમાંથી. બહુ મોટી ખોટ આવી ગઈ. લ્યો એક તો આ વેસાતા નથી અને ઉપરથી આવડા પતંગ આવી ગયા. હવે લાઈટે કાદું ખાધું હજી નો આવી. હે બોલો લ્યો આ તો વાયરનો છોડ કપાઈ ગયેલો છે. ઓકે પતંગ હલવાડ્યો હશે અંદર. હા રાતે વાંધો પડશે. એક કામ કરું ગગા શેઠના ઓલે જાવ અને ત્યાંથી છે ને શેડો લંબાવતો લંબાવતો એ દુકાનમાં લાઈટ ન કરી નાખું. જવા દે. વાયર પડી જાય તો સારું ઠેઠ. પેલા આ પણ ગગા શેઠે અહીંયા પૂરતા પણ ખીલી બહુ આખી આખી છે પણ વાંધો નહીં આવે. ઓ બાપા હા હા પડી ગયો વાયર. એ અંદર કોણ છે? કોણ ખંગાવે? એ હું છું. એ હું શું પણ કોણ? એ ગગા શેઠ હું મસ્કો. હવે હું દાંત કરે આયા. એક મિનિટ હો, ખાલી સાપ પાડવાનું બાકી છે. હે આવી ગઈ હશે લાઈટ. આયા તો હા ઓય બાપા. હું કરાયા? એ ગગા શેઠ આમ જો મારી દુકાને છે ને લાઈટ નથી. તેવું છે ને આ વાયર લંબાવતો લંબાવતો તમારા ઘરમાં બોર્ડ છે ને ને મેં લાઈટ નાખી છે ઘડીક પૂરતી. તારા ઘરે લાઈટ લેવા આવ્યો જાબર. અરે મારું ઘર તો કેટલું બધું આખું છે. આ તમારું ઘર વરવું પડે એટલે અહીંયા લાઈટ નાખી દીધી મેં. પછી મારે લાઈટ બિલ કેટલું આવે? કેટલું ભરવું પછી? હું બોલ્યા? લાઈટ બિલ તો ઓલી ઈકડી કોની ટીંગાઈ? એ મત કા મારે છે. હું છે આપણે કેમ લાઈટ બિલ કરો છો? એક તો વાપરવું ડાયરેક્ટ ને પાછા ના પડો છો. સેટિંગ આવ્યું હોય તો કોને ભરવાનું? તો તમારે ભરવાનું. આ કાઢલે વાયર બદલો કાઢલે. ના ના વાયર નહીં નીકળ્યો. ઓય બાપા કાઢલે વાયર. હજી નથી કાઢવો. મોંઘું પડશે હો ગગા શેઠ પાછું.
કેમ મોંઘું પછી એટલે હું જીબી વાળાને ફોન કરી દઈશ. દાદા ફોન કર મારો ઓળખાણ છે જા તમતા હા તે વાંધો નહીં. વાયર તું કાઢી લે હા પણ કાઢું છું. બહુ મોંઘું પડશે યાદ રાખજો. એટલે મોંઘું પછી હવે જા ને આમ પૂછા વગર ને વાયર નાખવા આવી જા હા લઈ લે બધો વાયર બહુ મોંઘું પડવાનું. હું બોલા હજી મોંઘું પડવાનું. આયા ઓ બાપા હવે બોલીશ યા આ નીકળ થઈ જા આવતો નહીં મારે તો બાર ગામ જવાનું મોડું થાય છે ને હું જલ્દી જાઓ ઉભા રહ્યો, સીધા મૂળો, ડાબી મૂળો. ઓય બાપા, આમ રહ્યો ને સીધા થાવ. જમણી મૂળો. દાદા આમ ફરો. સીધા થાવ. પાટા ઉલાળો. એ ગોકુળિયા હે આ બેંક નો મેનેજર મારા ઘરે કેમ જાય છે? જાવું પડશે. ગગા શેઠે લોન બોન લીધી છે. હલો નો દાદા આપણે પાટા ઉલાળ્યો. એ શેકોય એ બહાર આવજો. એ પહોંચી ગયો. હા બેઠો બેઠો તમ તારે. હું છે ને બધી નોંધણી કરવા આવ્યો છું મોટા ભાઈ. હે બેંક માંથી નોંધણી કરવા આવ્યા છે? એક કામ કરું બધી ડબલ વસ્તુ લખાઈ દઉં ને એટલે ઝાઝા પૈસા મળશે. ગગા શેઠ કહે છે વાહ ગોકુળિયા વાહ તે સારું કામ કર્યું. એ તો લખાવો. ફ્રીજ કેટલા તમારે? ફ્રીજ હા. એક રસોડામાં એક રૂમમાં બે ફ્રીજ. હા એસી કેટલા વાપરો તમે? એસી હા. એક રસોડામાં એક રૂમમાં એક સંડાસ બાથરૂમમાં હજી એક એસી ભૂલાય છે. યાદ આવી ગયું કબાટમાં 4 એસી. હે એલા ભાઈ આ 3 એસી તો સમજ્યા. આ સોફું એસી કબાટમાં કેમ? એ ઉંદેડાને ઠંડક લાગે કે ને એટલે ઉંદેડા કબાટમાં રહેતા હોય કે નહીં એટલે. સારું લે ભાઈ 4 એસી. હા હા ગલોબ કેટલા વાપરો તમે? ગલોબ હા. એ સાહેબ ગલોબ ની તમે હાર રાખવી મોટી જબર. 1 2 3 એવા ગલોબ ના જગેવી એમ સીધે હાર રાખી જગેવી પસા લીખ નાખો. પસા. હા સીધી જેમ હોય ગલોબ. ગલોબ. હા. પંખા કેટલા વાપરો? પંખા 2 રૂમમાં છે બરોબર. એક રસોડામાં છે અને એક બાજુ વાળાની છે ને ભેંસ એની ઉપર એમ દયા કરીને એની પર પંખો નાખી દીધો એટલે 5 પંખા લખી નાખો ને એમ નામ ભાઈ તમ તારે એટલા જ હોય જ તે. વાહ વાહ વાહ. હા, હા. 5 પંખા. હા તો મીટર એ ઘણા હશે. કેટલા છે મીટર? એ સાહેબ ઈ કોઈ નો કહેતા. કેમ? મીટર નથી રાખતા સીધે આ કડી ફિટ કરવી જો આમ લે. બરોબર લ્યો. હા પંખો એસી ગલોબ હિસાબ કરવાનું ચાલુ કરી દીધું. ફ્રીજ. હા 1,50,000 રૂપિયા. હા હા જો 1,50,000 ને 23 રૂપિયા થાય છે. હા તો વાંધો નહીં તમ તારે ઘણા એટલા તો. હા તો આપણે આ ચેક દ્વારા આપણે પતાવશું કે રોકડા? શાક રોટલો ગમે ઈ હાલે. અરે શાક રોટલો નહીં, ચેક બેંક નો ચેક અને રોકડા પૈસા. એ કેમ સાહેબ હાલશે? તમે ચેક આપજો ને તમારે બેંક ના ધક્કા રહેશે એની કરતા રોકડા આપી દે. હે તો ઈ જાવજો. તમે સહી કરશો કે પછી અંગૂઠો મારશો? અંગૂઠો. હાલો તમારે સહી કરી નાખો હા અહીંયા. હા ગોકુળ લ્યો. બરોબર. હા તો હવે છે ને હા ક્યાં તમારો વાયર છે? આ થાંભલે ટીંગાઈ રહ્યો. હાલો વાયર જોવો પડશે. હા તમ તારે જોતા હોય તમ તારે નિરાતે. હારું હાલો હું જોતા હું તો. હા હું અહીંયા બેઠો તમ તારે જોઈને આવો પાછા. એ હા. રોકડા લેતા હોય તો સારું. ઓય બાપા એ આ તો મારો જ વાયર લાગે. હે મારો વાયર મારો ધોળો કાપી નાખ્યો. આ તે કાપી જ નાખીને ડાયરેક્ટ વાપરો તો. એ તમે કોણ છો? હું જીબી વાળો. એ તો મૂકો. જેબી વાળા? હા. એ મૂલો માનવા તમે જેબી વાળા છો એમ? ઉભાઈ રહો. આ જો મારું પ્રૂફ.
એ સાહેબ જોવા તો જો આખું. હા જોઈ લો. હાથે જાઓ તમે દરવાજે જાઓ લઈને જાઓ. હા તે વાંધો નહીં, આમાં જો બધું ડન બન બધું મેં લખ્યું છે. ટાઈમસર ફ્રી જાયજો, નકર કઈ ના નહીં રહો. 1,50,23 રૂપિયા. ઓ બાપા પસાગલો ઓ આ તમને લખાયું કોઈ બધું? અરે તમારા માણસે લખાયું, એટલી બધી વસ્તુ વાપરો ભૂલેવા તમે પણ. એ તો વાપરવું ડાયરેક્ટ ને કેટલી બધી તો વસ્તુ વાપરે. હાલો ફરી જાયજો ટાઈમસર. એ સાહેબ ના 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 હું તમને રોકડા પૈસા આપી દેવાલો. હાલો સા પાણી પીવાનું છે, રોકડા પૈસા આપી દેવાલો. રોકડા પૈસા? હા તો હાલો ઘરે ચા પાણી પીવા જઈએ. હાલો હાલો આવો આવો સાહેબ સાહેબ આવો. આ ઊભો થામ સાહેબ બાબા. હા હા બેઠો. બેઠો ઊભો થા તું ગોકુળિયા. હાલ આપણે પૈસા ગણી લેવી હાલ. આપી દીધા લાગે. હાલ હાલ હાલ. હું છે કાકા શેઠ? તાજી વસ્તુ કેમ લખાઈ નાખી? કાંઈ નહીં હવે આ છે ને બેંકના મેનેજર છે એટલે જાજી વસ્તુ લખાવી ને એટલે એને એમ લાગે કે મોટા માણસો છે એટલે આમ જોવા જાજી લોન મળે આપણને. એલા લોન વાળા નથી, તો જીએબી વાળા છે, ચેકિંગ વાળા. હે હા 1.5 લાખ નો દંડ આવ્યો આપણે. હે ગોકુળિયા હા મને છે ને એક વાત નથી સમજાય છે. હું જીએબી વાળા સાહેબ હોય હા એ પકડ લઈને નો આવે થોડો કાપવા. હા નહીં તો પકડ લઈને આવે. આ તો હાંસી લઈને આવ્યા. હાંચી લઈને આવ્યા તો કાકા છે છોટી નો જાય. હાંસીથી જોડો કાપે તો સોટી નો જાય. હા ગોકુળિયા નક્કી દાયમાં કાળું લાગે. હા હા આયા હું હા તો કાંઈ વાંધો નહીં. બરાબર. હા હા હે આમાં તો ગગા શેઠને વાયર કાપવા મળ્યો એ ઉપરથી 1.5 લાખ રૂપિયા મળ્યા. આમાં સારું છે હો, બીજું ઘર ગોતવું પડશે આવું બીજું. એ ગોકુળિયા સાહેબ હાથું પેલા સા બનાવી જા મસ્ત કડક. હે સાહેબ હા એ સાહેબ એક વાત કહું. અરે બે કયો ને. આ આપણે જોડો કાપવા પકડની જરૂર ન પડે તો તમે હાંસી કેમ રાખો? છે ને ઈ તમારી વાત હાશી, પણ એમાં એવું હતું મારે છે ને ડાયરેક્ટ ઉપરથી ફોન આવ્યો બરોબર કે ગગાભાઈના ઘરે જાવ અને એની લાઈટ કાપીને વહી આવ્યો. તે મારે હતી ઉતાવળ, તે મને પકડ છડ્યું નહીં એટલે ઉતાવળમાં હાંસી લઈને વહી આવ્યો. સાહેબ કાંઈક વાજબી. વ્યાજબી 1.5 લાખ રૂપિયા થાય છે ને ઉપર 23 રૂપિયા. હા. તો 23 રૂપિયા નો આપતા ઉપરના. સાહેબ ને હા હા બેઠે થાય સાહેબ ને સાહેબ બેઠે થાય બસ સાહેબ તો સાહેબ લઈ લો સા લઈ લો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય ગગા શેઠ એ ગોકુભાઈ હું મસ્કો છું. એ તો અમને ખબર જ છે તું મસ્કો છો એમ. મારો આને. હે ઓય બાપા ઓય બાપા.